નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. એમ તો આપણે મેથીના ગોટા તો ખાઈએ જ છે, પણ આજે આપણે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર મેથીના પકોડા બનાવીશું. તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું. અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને મારા નાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો ફટાફટ આપણે સામગ્રી જોઈ લઈએ. તો પહેલાં આપણે એક વાડકો લઈ લીધો છે મોટી સાઇઝમાં, અને એની અંદર આપણે ડુંગળી છે એ લેવાની છે. મેં એક ડુંગળી લીધી છે આવી રીતે, અને આવી રીતે કટ કરેલી છે લાંબી સાઈઝની. અને એના અંદર લીલા મરચાં છે આપણે 2 ચમચી એ અંદર ઉમેરીશું. ઝીણા કટ કરીને અંદર ઉમેરવાના છે. કોથમીર થોડીક લઈ લઈશું આપણે ધાણા, આખા ધાણા અને કાળા મરી છે એનો અધકચરો ભૂકો કરેલો છે એ અંદર ઉમેરી લઈશું. એ આપણે 2 ચમચી જેટલો લેવાનો છે, એમ કે એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. અને આપણે આ ચીલી ફ્લેક્સ છે, આપણે જાડું મરચું કહીએ છીએ એને, એ આપણે અંદર ઉમેરીશું. હિંગ લઈ લઈશું આપણે અડધી ચમચી જેટલું. હળદર છે એ પણ આપણે પા ભાગ જેટલી લેવાની છે. અને લીંબુનો રસ છે, એક આખા મોટા લીંબુનો રસ લીધેલો છે, તે અંદર આપણે ઉમેરી લઈશું. અને એની અંદર મીઠું છે એ થોડુંક પ્રમાણસર આપણે અંદર ઉમેરવાનું છે. તો હવે આપણે એની અંદર 2 ચમચી ચોખાનો લોટ છે એ ઉમેરીશું. અને જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય અવેલેબલ, તો તમે એના અંદર કોર્નફ્લોરનો પણ અંદર ઉપયોગ કરી શકો છો. અને એની અંદર આપણે એક નાની વાડકી ચણાનો લોટ લઈ લઈશું. અને જો આપણે પાછળ જો જરૂર પડશે તો આપણે પછી લઈ લઈશું, પણ અત્યારે આપણે એક વાડકી લીધો છે અત્યારે. તો પહેલાં આપણે બધું મિક્સ કરી લઈશું, એટલે આપણે ખ્યાલ આવશે કે એના અંદર આપણે કેટલું બેટર અંદર જોઈશે આપણે. અને આપણે મેથી છે એ 100 ગ્રામ જેટલી લીધી છે. તો આપણે ઝીણી કટ કરીને અને કમ્પ્લીટ રીતે ધોઈને આપણે મૂકેલી છે. એ પણ આપણે બધું મિક્સ કરી લઈશું. તો આપણે બધું મિક્સ કરી લીધું છે. અને એના અંદર આપણે કસૂરી મેથી છે એ આપણે 2 ચમચી જેટલી છે તે આપણે આવી રીતે એના અંદર આવી રીતે હાથથી મસળીને આપણે અંદર ઉમેરીશું. એનો ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે, કેમ કે મેથી છે પણ સૂકી મેથીનો પણ ટેસ્ટ સરસ આવે છે. તે પણ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. તો બધું મિક્સ કરી લીધું છે. તો આપણે થોડુંક પાણી અંદર ઉમેરીશું, અને કમ્પ્લીટ રીતે આપણે એને જે પકોડાનું જે આપણે મિશ્રણ કરવાનું છે એ બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે. થોડુંક છૂટું પડે છે તો આપણે એના અંદર થોડોક ચણાનો લોટ છે એ અંદર ઉમેરવું પડશે, તો ઉમેરી લઈએ આપણે. તો એક વાડકી જેટલો આપણે ચણાનો લોટ લીધો છે. પહેલેથી આપણે બધો આગળ પડતો મસાલો અંદર ઉમેર્યો છે, એટલે આપણે ચણાના લોટની અંદર આપણે ઉમેરવાની કંઈ જરૂર નથી. તો હવે આપણે બરાબર બધું મિક્સ કરી લેવાનું છે. અને થોડુંક પાણી અંદર ઉમેરી લઈશું પાછું. તો કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે. તો આપણે 10 મિનિટ સુધી હવે આપણે એને ઢાંકી દઈશું, કેમ કે પાણી બી છૂટશે અને જરીક ડુંગળી અને મીઠાનું જરીક પાણી છૂટશે, એટલે આપણે એને રહેવા દેવાનું છે. તેલ ત્યાં સુધી મૂકી દઈશું. તો આપણે આ ખીરું એકદમ સરસ રીતે ઢીલું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે તેલ છે ગરમ થઈ ગયેલું. તો આપણે આજે કમ્પ્લીટ રીતે ખીરું રેડી થઈ ગયેલું છે. તો આપણે અંદર ઉમેરી લઈશું આવી રીતે. તો આવી રીતે એના અંદર કશું બીજું નથી ઉમેરવાનું, આપણે આવી રીતે બધું મિક્સ કરીને આવી રીતે ઉમેરી લેવાનું છે. તો આવી રીતે આપણે પકોડા બધા અંદર ઉમેરીશું. અને જ્યાર સુધી આપણા પકોડા સરસ રીતે તળાઈ ના જાય ત્યાં સુધી એને તળવાના છે આપણે. એકદમ આછા નથી તળવાના આપણે એને. એકદમ બ્રાઉન કલર થાય એ પ્રમાણે કરવાના છે આપણે.
તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે એનો કલર પકડાવા આવી ગયો છે. તો હજુ આપણે એને 2-5 મિનિટ સુધી થવા દઈશું. તો એકદમ સરસ એકદમ કલર પકડાઈ ગયો છે. તો આ પકોડા એકદમ ટેસ્ટી અને ચટાકેદાર થશે ને કે આપણે ખાઈશું ને તો એમ લાગશે કે ખાતા જ રહીએ. અને આવી રીતે બધું કમ્પ્લીટ કરીને આપણે કાઢી લઈશું હવે. તેવી રીતે આપણે બધા પકોડા રેડી કરી નાખેલા છે. તો તમે જોઈ પણ શકો છો એકદમ ઉપરથી કડક છે અને અંદરથી એકદમ સોફ્ટ છે પછી. અને ખાવાનું એકદમ ટેસ્ટી છે. તો તમે ગોળ આંબલીની ચટણી અને ડુંગળી સાથે મરચાં સાથે ખાઈ શકો છો. તો ખાવામાં એકદમ ટેસ્ટી બનેલા છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.